જય માતાજી મિત્રો, કાલે ભાઈ આપણે વાત થઈ હતી કે ભાઈ એક ક્રેડિટ કાર્ડ અને કેવી રીતે મેન્યુઅલ ગેસ પુરાતો હોય પેટ્રોલ. તો હું તમને આજે બતાવીશ કે મેન્યુઅલ પહેલાં બતાવીશ ને પછી હું કાર્ડનું બતાવીશ. તો પૂરો વિડીયો જોજો, મજા આવશે, બન્યા. હવે ગેસ પુરાવા આવ્યો ભાઈ. ઓકે ભાઈ, તો નંબર 1માં 20 કીધું તો આપણે એક નંબરની અંદર 20 નાખ્યું. કાર્ડ કરો. યસ ભાઈ, ગુડ. યસ ગુડ. રેસીટ નીકળી. થેન્ક યુ. આ મેન્યુઅલી કશું હા નહીં ભાઈ. જો આ એક નંબરમાં 20નો ગેસ નાખ્યો, રેસી આપી દીધી. હું વાત તમને બતાવી દઉં કેવી રીતે કાર્ડ યુઝ કરે છે બધા. અને ભાઈ બધા એવું કહેતા હોય કે ભાઈ અહીંયા ઓટો સિસ્ટમ હોય છે, કોઈ એમ્પ્લોયર હોતો નથી. જો કોઈ હોય નહીં ભાઈ, જાતે પૂરીને જતું રહેવાનું હોય છે. તે હું તમને બતાવું. તો ભાઈ આપણે પંપ નંબર 4 ઉપર આવી ગયા છીએ. તો ભાઈ જો અહીંયા કાર્ડ ગાળવાનું, પછી પાસવર્ડ નાખવાનો આવશે. એટલે તમારે પાસવર્ડ એન્ટર કરવાનો. એન્ટર કર્યા પછી ક્રેડિટ ડેબિટનો કયો ગેસ પૂરવો જોઈએ, રેગ્યુલર પ્લસ પ્રીમિયમ, જે પણ પૂરવું હોય એના ઉપર પ્રેસ કરવાનું એટલે ગેસ એનો ચાલુ થઈ જાય. એના પછી સીધો આપણે નોઝલ ભરાઈ દેવાનું, 0 કરી દેવાનું. જો ભાઈ ચાલુ થઈ ગયા એટલે સુપર પૂર્યો ભાઈએ, બરાબર. પ્રીમિયમ સુપર એટલે પ્રીમિયમ પૂર્યો છે ભાઈએ. તો ચાલુ થઈ ગયું. આની અંદર ભાઈ આપણે ડાયરેક્ટ ફૂલ જ થાય. હવે ધારો કે કોઈને એમ કહેવું ભાઈ 20નો ગેસ પૂરવો છે, $20 ગેસ પૂરવો, તો $20 ગેસ આની અંદર સેટ ના થાય. એ તમારે નોઝલ બંધ કરી દેવી પડે. એ જગ્યાએ 20નો ગેસ થવા આવે એટલે નોઝલ બંધ કરી દેવી પડે. આની અંદર ફિક્સ ના કરીએ કોઈ અમાઉન્ટ. તો ભાઈ આ ઓટો સિસ્ટમમાં કોઈ હોતું નહીં, આવું જ હોય છે. તો ભાઈ આવા જ વિડીયો જોવા માટે મારી આઈડી ફોલો કરવાનું ના ભૂલતા. જય માતાજી.